નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકલ એડ્યુકેશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે ગણિત. ગણિતમાં કુલ ધોરણ 10 માં 15 પ્રકરણ છે. આ 15 પ્રકરણ પૈકી આપણે આજે શીખવાના છીએ પ્રકરણ નંબર 2 બહુપદીઓ. હવે આ ચેપ્ટર છે આપણે ઓલરેડી ધોરણ 9 માં ભણી ચૂક્યા છીએ. એ જ ચેપ્ટરનું ફરીવાર પુનરાવર્તન પ્લસ થોડું ઘણું એમાં પ્લસ કરીને આપણે આ પ્રકરણ શીખવાના છીએ. તો ચેપ્ટર નંબર 2 બહુપદીની થોડીક આપણે વાત કરીએ તો બહુપદીમાં સૌપ્રથમ આપણે જોઈશું પ્રકાર. તો બહુપદીમાં આ પ્રકરણમાં 3 પ્રકારની બહુપદી વિશે આપણે ભણવાનું છે. તો બહુપદીના આપણે પ્રકાર જોઈએ. બહુપદીના મુખ્યત્વે 3 પ્રકાર છે જે ઘાતાંકને આધારે છે. ઘાતાંકને આધારે 3 પ્રકાર છે. જેમાં પ્રકાર નંબર 1 છે સુરેખ બહુપદી, જેમાં બહુપદીનો ઘાતાંક હશે 1. હવે વાત કરીએ બહુપદીનો ઘાતાંક એટલે શું. 9મા ધોરણમાં આપણે જોઈ લીધું કોઈ પણ બહુપદી હોય તો આ બધી બહુપદીના પ્રકાર છે. તો બહુપદીનો ઘાતાંક એટલે શું. તો બહુપદીમાં જે તે ચલ હોય, ચલને જે સૌથી મોટી ઘાતાંક હોય છે તેને કહેવાય બહુપદીનો ઘાતાંક. તો આ બહુપદીમાં સૌથી મોટી ઘાતાંક છે 3. તો બહુપદીનો ઘાતાંક થશે 3. આ બહુપદીમાં સૌથી મોટી ઘાતાંક છે 4. તો બહુપદીનો ઘાતાંક થશે 4. એમ જ આ બહુપદીમાં ઘાતાંક છે સૌથી મોટી 2 એટલે બહુપદીનો ઘાતાંક થશે 2. અને આ બહુપદીમાં ઘાતાંક છે 1 તો બહુપદીનો ઘાતાંક થશે 1. તો ઘાતાંકને આધારે બહુપદીના આપણે આ ચેપ્ટરમાં 3 પ્રકાર જોવાના છે. પ્રકાર નંબર 1 સુરેખ બહુપદી. સુરેખ બહુપદી એટલે એવી બહુપદી કે જેમાં બહુપદીમાં ચલનો ઘાતાંક હોય 1, મહત્તમ ઘાતાંક 1 હોય. પ્રકાર નંબર 2 છે તે જોવાનું છે આપણે દ્વિઘાત. દ્વિઘાત બહુપદી છે તેમાં પ્રકાર છે દ્વિઘાત બહુપદીમાં ઘાતાંક આવશે 2. અને પ્રકાર નંબર 3 કે જે બહુપદીનો ઘાતાંક 3 હોય તો તેની બહુપદીનો પ્રકાર થશે ત્રિઘાત બહુપદી. તો પ્રકાર નંબર 1 સુરેખ બહુપદી, પ્રકાર નંબર 2 દ્વિઘાત બહુપદી અને પ્રકાર નંબર 3 ત્રિઘાત બહુપદી. વાત કરીશું તો આમાં લખીએ આપણે કે બહુપદીનો ઘાતાંક એક હોય છે. આ પ્રકારની બહુપદીમાં બહુપદીનો ઘાતાંક 2 હોય છે. અને આ પ્રકારની બહુપદીમાં બહુપદીનો ઘાતાંક 3 હોય છે. હવે વાત કરવાની કે બહુપદીનો આપણે પ્રકાર ઉપરથી આપણે ઉદાહરણ લઈએ. સામાન્યતઃ ગણિતમાં બહુપદીને p of x વડે દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત બહુપદીને p of x ના દર્શાવતા ઉપરાંત g of x, r of x, q of x ઘણા બધા પ્રકારમાં બહુપદી દર્શાવવામાં આવે છે. આપણે સામાન્યતઃ પ્રકરણમાં p of x નો ઉપયોગ કરીશું. તો બહુપદીના ઉદાહરણ લખીએ આપણે. p of x બરાબર આવશે x 2. બીજું ઉદાહરણ લઈએ. p of x બરાબર 4x 1. જ્યાં બહુપદીનો મોટામાં મોટો ઘાત 1 હોય છે તે બહુપદીનો ઘાતાંક થશે 1, તેથી તે બહુપદીનો પ્રકાર થશે સુરેખ. પ્રકાર નંબર 2 આવીએ જેમાં આપણે ઉદાહરણ લઈએ 4x² - 2x 1. બીજું ઉદાહરણ લઈએ 3x² - 4, જ્યાં બહુપદીમાં ચલ x નો મોટામાં મોટો ઘાતાંક આવશે 2. બહુપદીનો ઘાતાંક 3 હોય તો એ બહુપદી થશે ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાત બહુપદી
બીજું એક ઉદાહરણ લઈએ x³ + 1 તો જ્યાં બહુપદીનો ઘાતાંક 3 આવશે તે બહુપદી થશે ત્રિઘાત બહુપદી. હવે આપણે વાત કરીએ ઘાતાંક જોયા, બહુપદીના જે તે ઉદાહરણ જોઈએ. હવે આપણે જોશું જે તે બહુપદીનો આલેખનો પ્રકાર. તો સુરેખ બહુપદી છે તેનો આલેખ આવશે સુરેખા અથવા રેખા. ચલ x અને ચલ y ને સાપેક્ષ લઈને x અક્ષ અને y અક્ષ પર જો આપણે સુરેખ બહુપદીનો આલેખ બનાવીએ તો આ પ્રમાણે સુરેખ રેખા આવશે. કોઈ પણ પ્રકારની સીધી રેખા આવશે, તેને કહેવાય સુરેખા અથવા રેખા. બીજી વાત કરીએ કે દ્વિઘાત બહુપદી છે તેનો આલેખ છે એ આલેખનો પ્રકાર આવશે પરવલય. પરવલય એટલે દ્વિઘાત બહુપદીને આપણે x અક્ષ અને y અક્ષની સાપેક્ષે બિંદુ લઈને જોડીએ તો કે આ પ્રમાણે આલેખ બનશે, જે થશે તમારો પરવલય આકાર. સામાન્ય રીતે પરવલય આકાર છે આ પ્રમાણે આવશે, ઉપરની તરફ ખુલ્લો આવશે અથવા નીચેની તરફ ખુલ્લો આવે. તો પરવલય છે જે થશે તમારા દ્વિઘાત બહુપદીનો આકાર. અને અહીંયા દ્વિઘાત બહુપદીનો જે આલેખ છે તેનો કોઈ ચોક્કસ આકારનું નામ નથી, તો આપણે ત્યાં આપશું અનિયમિત વક્ર. અનિયમિત વક્ર. નેક્સ્ટ ટોપિકમાં વાત કરીએ તો શૂન્ય. શૂન્ય સુરેખ બહુપદીમાં મહત્તમ શૂન્ય મળે 1, દ્વિઘાત બહુપદીમાં મહત્તમ શૂન્ય મળે 2 અને દ્વિઘાત બહુપદીમાં મહત્તમ શૂન્ય મળે 3. તો આ છે આપણી બેઝિક માહિતી જે આપણને ટૂંકા પ્રશ્નોમાં ઉપયોગમાં આવવાની છે. હવે પ્રકરણમાં આગળ વધીએ તો આપણે ટોટલ 3 પ્રકાર જોયા: સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. હવે જે છેલ્લો ટોપિક આપણે જોઈશું શૂન્ય. શૂન્ય વિશે ચર્ચા ઓલરેડી આપણે ધોરણ 9 માં કરી ચૂક્યા છીએ. તો આપણું જે પહેલું સ્વાધ્યાય છે એ આલેખને આધારે શૂન્ય છે બહુપદીના શૂન્ય નક્કી કરવામાં આવે છે. તો કઈ રીતે નક્કી થાય છે તેની આપણે વાત કરીશું. આપણો ટોપિક છે આલેખને આધારે બહુપદીના શૂન્યોની સંખ્યા. આલેખને આધારે બહુપદીના શૂન્યોની સંખ્યા કઈ રીતે નક્કી થાય? તો પ્રશ્ન શોર્ટ ક્વેશ્ચનમાં અથવા એમસીક્યુમાં પૂછાય. સમજી લઈએ. આપણને આ પ્રમાણે આલેખ આપેલો છે. આપણા x એક્સિસ ને આધારે આ પ્રમાણે અને આ પ્રમાણે એક આલેખ આપેલા છે. એક આલેખ આ પ્રમાણે આપેલો છે, એક આલેખ આ પ્રમાણે આપેલો છે. આપણે જોઈએ તો બંને આલેખ છે એ રેખાના છે. તો આ બહુપદી છે, આ જે તે આલેખ છે એની બહુપદી હશે સુરેખ બહુપદી. તો આપણે હવે એ શૂન્યોની સંખ્યા નક્કી કરવાની છે. આપણે બધા જાણીએ છીએ કે આ અક્ષ છે એ છે x અક્ષ અને ઊભી અક્ષ હોય છે હંમેશા શિરોલંબ એ y અક્ષ હોય છે. તો આપણો આલેખ છે x અક્ષને જેટલા બિંદુમાં છેદે છે, x અક્ષને જેટલા બિંદુમાં છેદે છે તેટલા એ બહુપદીના શૂન્યો થશે. તો આપણે અહીંયા જોઈએ તો આ આલેખ x અક્ષને છેદતો જ નથી, એ તો y અક્ષને છેદે છે. y અક્ષ સાથે આપણે કઈ લેવા દેવા નથી. આપણે ફક્ત આલેખ છે એ x અક્ષને કેટલી વખત છેદે એ આપણે નક્કી કરવાનું છે. તો આ આલેખ x અક્ષને એક પણ બિંદુમાં છેદતો નથી, એટલા માટે આ બહુપદીમાં શૂન્યોની સંખ્યા થશે 0. એક પણ શૂન્ય નહીં મળે. તો આપણે લખશું 0 = 0.
શૂન્યોના બાળકો વાસ્તવિકમાં ત્રણ નામ છે. આપણા ગણિત વિષયમાં શૂન્યના નામ છે શૂન્ય, ઉકેલ અને બીજ. શૂન્ય હોય, ઉકેલ હોય કે બીજ હોય, ત્રણેયનો એક જ મતલબ થશે. અહીંયા આ આલેખ એક શખ્સને એક પણ બિંદુમાં છેદતો નથી, એટલા માટે થઈને અહીંયા આ બહુપદીના શૂન્યોની સંખ્યા થશે 0. અહીંયા જોઈએ આપણે આ આલેખમાં જે રેખા આપેલી છે આ રેખા એક શખ્સને એક બિંદુમાં છેદે છે. કોઈ પણ રેખા હોય એક શખ્સને ફક્ત એક જ બિંદુમાં છેદે, એટલા માટે આ બહુપદીના શૂન્યોની વાત કરીએ તો આ બહુપદીના શૂન્યોની સંખ્યા મળશે 1. આ બહુપદીના શૂન્યોની સંખ્યા થશે 1. આલેખ નંબર આપણે ત્રીજો જોઈએ. કંઈક આ પ્રમાણે આપણને આલેખ આપેલો છે. દેખીતી રીતે આલેખ આપણે અહીંયા જોયું કે આલેખ છે એ પરવલય આકારનો છે. ધેટ મીન્સ કે આલેખ છે એ દ્વિઘાત બહુપદી દ્વારા બનેલો છે. હવે આ આલેખમાં આપણે શૂન્યોની સંખ્યા મેળવવાની છે. તો શૂન્યોની સંખ્યા મેળવવા માટે આપણે ફક્ત એક જ આધારને ધ્યાનમાં લેવાનો છે કે આપેલો આલેખ એક શખ્સને કેટલા બિંદુમાં છેદે છે. તો આ આલેખને આપણે ધ્યાનથી જોઈએ તો એક શખ્સને એક અહીંયા અને એક અહીંયા ટોટલ બે બિંદુમાં છેદે છે. એટલા માટે આ આલેખમાં આ બહુપદીમાં શૂન્યોની સંખ્યા થશે 2. અહીંયા આપણે લખીશું શૂન્ય બરાબર 2. એ જ રીતે આપણે બીજો એક આલેખ જોઈએ. આલેખ છે આપણે પરવલયનો આલેખ છે, આ દ્વિઘાત બહુપદીનો આલેખ છે, આનો આકાર પરવલય છે. હવે આના શૂન્યો કેટલા તેની વાત કરીએ તો આ આલેખ એક શખ્સને ફક્ત એક બિંદુમાં છેદે અથવા તો સ્પર્શે છે. અહીંયા સ્પર્શ કરીને ઉપર નીકળી જાય છે. તો અહીંયા શૂન્યોની સંખ્યા આવશે 1 નહીં કે 2. તો અહીંયા આપણે લખીશું શૂન્ય બરાબર 1. નેક્સ્ટ આવીશું આપણે અમુક વખત આ પ્રમાણે આલેખ આપેલા હોય છે. દ્વિઘાત બહુપદીનો આલેખ છે, આલેખનો પ્રકાર છે પરવલય, પણ આ આલેખ એક શખ્સને એક પણ બિંદુમાં છેદતો નથી. એક શખ્સથી ઘણો દૂર છે, એક શખ્સને એક પણ બિંદુમાં છેદતો નથી. એટલા માટે આલેખમાં શૂન્યોની સંખ્યા થશે 0. કારણ કે આપણો જે મેન આધાર હતો એ હતો કે આપણો આલેખ એક શખ્સને કેટલા બિંદુમાં છેદે છે. અહીંયા એક શખ્સને એક પણ બિંદુમાં છેદતો નથી, એટલા માટે આપણે એવું કહી શકીએ કે આલેખમાં જે બહુપદી છે એમાં શૂન્યોની સંખ્યા આવશે 0. તો અહીંયા આપણે લખીશું શૂન્ય બરાબર 0. નેક્સ્ટ આપણે કો આલેખ લઈએ. કે આ પ્રમાણે આલેખ છે. અનિયમિત વક્ર છે એટલે ચોક્કસ કહી ન શકાય કે કયા પ્રકારની બહુપદીનો છે. આપણે ફક્ત અહીંયા શૂન્યોની વાત કરીએ તો આ એક શખ્સને કેટલા બિંદુમાં છેદે છે અથવા તો સ્પર્શે છે. તો અહીંયા આવશે 1 2 3 અને અહીંયા ટચ કરે છે, સ્પર્શે એટલે ટોટલ બિંદુ થશે 4. એટલે શૂન્યોની સંખ્યા આવશે 4. તો આપણો જે પહેલો ટોપિક હતો એ બહુપદીના શૂન્યોની સંખ્યા વાત કરવાની હતી આલેખને આધારે. તમને આલેખ આપેલો હોય છે અને આલેખને આધારે આપણે બહુપદીના શૂન્યોની સંખ્યા નક્કી કરવાની હોય છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન વારંવાર પરીક્ષામાં આપણને શોર્ટ ક્વેશ્ચન સ્વરૂપે અથવા તો એમસીક્યુ સ્વરૂપે પૂછાય. આગળ આપણે નેક્સ્ટ ટોપિકમાં નેક્સ્ટ ટોપિક છે આપણો બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચે સંબંધ. તો આપણે પહેલા આ સમજી લઈએ સહગુણક એટલે શું. ઓલરેડી આપણે 8મા ધોરણથી ભણીએ છીએ સહગુણકોનું. તો સમજી લઈએ કોઈ બહુપદી આપેલી છે આપણને. તો જે તે પદ છે તેની પદની સાથે કોઈ એક વાસ્તવિક સંખ્યા જોડાયેલી છે. જે વાસ્તવિક સંખ્યા જોડાયેલી છે તેને કહેવાય જે તે પદનો સહગુણક.
સમજી લઈએ કે આપણું પહેલું પદ છે x2 તો x2 ની સાથે કોઈ એક સંખ્યા જોડાયેલી છે અહીંયા અદ્રશ્ય સ્વરૂપે 1 જોડાયેલા છે તો x2 નો સહગુણક કહેવાશે 1 એવી જ રીતે x છે બીજું પદ તો x નો સહગુણક કહેવાય 4 અને આ છે અચળ પદ તો અચળ પદ એ પોતે જ પોતાનો સહગુણક છે એટલે ત્યાં કોઈ આપણે વધારે વિચાર કરવાની જરૂર નથી અચળ પદ આવે એટલે જે તે સંખ્યા મૂકી દેવાની બીજું લઈએ આપણે કે આ પ્રમાણે હોય તો x³ નો સહગુણક થશે 1 x² નો સહગુણક થશે -3 x નો સહગુણક થશે -4 અને અચળ પદ છે +2 તો બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચે આપણે જે સંબંધ જોવાનો છે ત્રણ પ્રકારની બહુપદી છે ત્રણ બહુપદીના શૂન્યો અને તેના સહગુણક વચ્ચે આપણે સંબંધ મેળવીશું તો સૌપ્રથમ વાત કરીએ બહુપદી નંબર 1 સુરેખ બહુપદી સુરેખ બહુપદી છે જેને આપણે વ્યાપક સ્વરૂપે p of x બરાબર ax b સ્વરૂપે લખીએ છીએ ax b જ્યાં x નો ઘાતાંક છે a તો સુરેખ બહુપદી p of x બરાબર ax b નું શૂન્ય સુરેખ બહુપદીનું શૂન્ય આવશે 1 તો સુરેખ બહુપદીનું શૂન્ય છે જેને આપણે સંજ્ઞા સ્વરૂપે કહીશું આલ્ફા આલ્ફા માટે સૂત્ર છે -b ના છેદમાં a સુરેખ બહુપદીનું શૂન્ય છે આલ્ફા આલ્ફાનું સૂત્ર આવશે આલ્ફા બરાબર -b ના છેદમાં a સુરેખ બહુપદીનું એક જ શૂન્ય છે એટલે તેના શૂન્યનો સહગુણક જો b જોઈએ તો b શું છે તો અહીંયા આપણે લખીશું બરાબર b એટલે અચળ પદ છેદમાં a એટલે થશે x નો સહગુણક નેક્સ્ટ વાત કરીએ બીજું છે દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદી છે p of x બરાબર તેનું વ્યાપક સ્વરૂપ છે ax² bx c ax² bx c દ્વિઘાત બહુપદીના બે શૂન્યો છે તો દ્વિઘાત બહુપદી p of x બરાબર ax² bx c ના શૂન્યો આલ્ફા અને બીટા છે દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા એટલે બે શૂન્ય છે સંજ્ઞા છે શૂન્ય એટલે હકીકતમાં આપણે વિચારીએ તો x ની કિંમત જ થશે તો આપણે અહીંયા બે સૂત્ર જોવાના છે સૂત્ર નંબર પહેલું શૂન્યનો સરવાળો દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો એટલે આલ્ફા બીટા તો આલ્ફા બીટા નું સૂત્ર આવશે -b ના છેદમાં a હવે વાત કરીએ આલ્ફા બીટા બરાબર -b ના છેદમાં a થાય તો આ કેસમાં b શું થશે તો b આવશે x નો સહગુણક ના છેદમાં a એટલે અહીંયા છે x² નો સહગુણક તો આ થશે આપણું સૂત્ર નંબર પહેલું દ્વિઘાત બહુપદી માટે શૂન્યનો સરવાળો નેક્સ્ટ સૂત્ર છે શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર એટલે આવશે આલ્ફા બીટા તો શૂન્યના ગુણાકાર માટેનું સૂત્ર આવશે c ના છેદમાં a અહીંયા આવશે -b ના છેદમાં a શૂન્યના સરવાળાનું સૂત્ર શૂન્યના ગુણાકારનું સૂત્ર આવશે c ના છેદમાં a જ્યાં c એટલે થશે અચળ પદ છેદમાં a એટલે થશે x² નો સહગુણક તો આ થયા દ્વિઘાત બહુપદી
નેક્સ્ટ છે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી છે એનું વ્યાપક સ્વરૂપ છે p of x બરાબર ax³ plus bx² plus cx plus d 3 ઘાત અને 4 પદ થશે. આ ત્રિઘાત બહુપદી છે એના શૂન્યો, ત્રિઘાત બહુપદીના શૂન્યો છે આલ્ફા, બીટા અને ગેમા છે. ગેમા અથવા ગામા, આ ગામાનું બંને ઉચ્ચારણ આવશે ગેમા અથવા ગામા, આલ્ફા, બીટા અને ગેમા. તો અહીંયા ત્રિઘાત બહુપદીના શૂન્યો છે 3 આલ્ફા, બીટા અને ગેમા. તો ત્યાં આગળ આપણે 3 અલગ અલગ સૂત્રો જોવાના છે. પહેલું આવશે શૂન્યોનો સરવાળો. તો શૂન્યોનો સરવાળો એટલે આવશે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા નું સૂત્ર આવશે માઈનસ b ના છેદમાં a. જેમ ત્રિઘાત બહુપદીના શૂન્યોના સરવાળાનું સૂત્ર હતું માઈનસ b ના છેદમાં a, એમ અહીંયા આગળ પણ ત્રિઘાત બહુપદીના શૂન્યોના સરવાળાનું સૂત્ર આવશે માઈનસ b ના છેદમાં a. પણ આ કેસમાં માઈનસ b આપણે લઈએ તો b એ x² નો સહગુણક છે અને a કોણ છે તો a છે x³ નો સહગુણક. સંજ્ઞા સેમ આવશે પણ સંજ્ઞાનો જે અર્થ છે એ અલગ અલગ થશે. અહીંયા p x નો સહગુણક હતો તો ત્યાં x² નો સહગુણક થશે. તો સૂત્ર નંબર ત્રિઘાત બહુપદી માટે પહેલું શૂન્યોનો સરવાળો. સૂત્ર નંબર બીજો લઈએ. આ થોડુંક અલગ છે. બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. બે શૂન્ય લેવાના, બે શૂન્યનો ગુણાકાર કરવાનો, પછી એ ગુણાકારનો સરવાળો કરવાનો. કંઈક આ પ્રમાણે પહેલા લઈએ આલ્ફા બીટા, પછી લઈએ બીટા ગેમા, પછી લઈએ ગેમા આલ્ફા. બે શૂન્યોના ગુણાકાર કરીને તેનો સરવાળો કરવાનો છે. આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા. તો બે શૂન્યોના ગુણાકારના સરવાળાનું સૂત્ર આવશે c ના છેદમાં a. જ્યાં ત્રિઘાત બહુપદી માટે c એ થશે x નો સહગુણક અને a થશે x³ નો સહગુણક. તો આવશે x નો સહગુણક છેદમાં x³ નો સહગુણક. જો કે આ યાદ રાખવાની બહુ વધારે જરૂર નથી. સંજ્ઞા સ્વરૂપે યાદ રાખીએ પછી આપણને ખબર પડી જાય કે સંજ્ઞા c છે એ કોના માટે ડિનોટ કરેલી છે. તો સૂત્ર નંબર બીજું કે બે શૂન્યોના ગુણાકાર કરીને તેનો સરવાળો કંઈક આ પ્રમાણે કરી શકાય. અને નેક્સ્ટ છે શૂન્યોનો ગુણાકાર. તો શૂન્યોના ગુણાકારની વાત કરીએ આલ્ફા બીટા ગેમા. આલ્ફા બીટા ગેમા ત્રણ શૂન્યોનો એક સાથે ગુણાકાર કરવાનો છે. તો શૂન્યોના ગુણાકારનું સૂત્ર આવશે માઈનસ d ના છેદમાં a. જ્યાં d એ અચળ પદ છે તો લખીશું માઈનસ અચળ પદ છેદમાં x³ નો સહગુણક. તો આ થયું ત્રિઘાત બહુપદીના શૂન્યોનો ગુણાકાર. મિત્રો એક વસ્તુ નોટિસ કરીશું, આપણે ટોટલ 6 સૂત્ર જોયા છે. 6 સૂત્રમાં દરેકના છેદમાં આપણને a જોવા મળશે. પણ આ a છે એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થાન પર આવેલું છે. અહીંયા a છે એ x નો સહગુણક હતો. ત્રિઘાત બહુપદીમાં x² નો સહગુણક થઈ ગયો. ત્રિઘાત બહુપદીમાં x³ નો સહગુણક થઈ ગયો છે. સ્વાધ્યાય નંબર 2.2 તરફ જઈએ તો સ્વાધ્યાય નંબર 2.2 માં પ્રશ્ન નંબર પહેલો છે એમાં કંઈક આ પ્રમાણે ટાઇટલ આપેલું છે કે નીચે આપેલ ત્રિઘાત બહુપદીના શૂન્યો મેળવો તથા બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચે
સંબંધ ચકાસો. તો ટોટલ દાખલો બે ભાગમાં કરવાનો છે. પહેલા આપણે વાત કરવાની છે બહુપદીના શૂન્ય મેળવવાની. તો બહુપદીના શૂન્ય કઈ રીતે મળશે? તો અહીંયા આપણે રકમ લખેલી છે x2 2x 8. તો કોઈ પણ બહુપદીનું શૂન્ય મેળવવું હોય તો સૌપ્રથમ સ્ટેપ આવશે કે બહુપદી બરાબર 0 લેવાનું. તો આપણે વાત કરીએ x2 2x 8 બરાબર 0. હવે આ છે આપણી દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીના આપણે અવયવ પાડવાનું કામ છે એ 8મા ધોરણથી શીખીએ છીએ. તો અવયવ પાડવાના કામ માટે સૌપ્રથમ અવયવ પાડવાની રીત ઘણી બધી છે. તેમાંથી આપણે એકદમ ઈઝી રીતનો આખા વર્ષ દરમિયાન ઉપયોગ કરતા હોઈએ છીએ. તો પહેલા અને છેલ્લા પદના જે સહગુણકોની સંખ્યા છે એ બંનેનો ગુણાકાર કરીશું. તો અહીંયા છે 1, અહીંયા છે 8. તો 8 અને 1 નો ગુણાકાર કરીએ તો એ આવશે 8 એકા 8. આ રીતને એક વખત સમજીએ તો આખા વર્ષ દરમિયાન કઈ મુશ્કેલી નથી પડતી. પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરીશું આવશે 8 એકા 8. હવે આ 8 છે એના એવા અવયવ પાડવાના છે, 8 ના એવા અવયવ પાડવાના છે જેથી બાદબાકી કરતા 2 આવે. બાદબાકી કરતા 2 આવે. તો 8 ના અવયવ પાડવા જઈએ તો આપણે પડશે 4 * 8. 8 ના એવા અવયવ પાડવાના છે જેથી બાદબાકી કરતા 2 આવે. તો 8 ના અવયવ પડે 4 * 8 જેની બાદબાકી કરીએ એટલે 2 મળે. હવે અહીંયા જ આપણે આપણા અવયવનું કામ કરીએ. તો હવે આ જે 4 અને 2 મળ્યા છે એમાં હંમેશા પહેલા મોટી સંખ્યા રાખીશું. આપણને 2 અવયવ મળી ગયા છે. તો હવે આપણે એને x વાળા અવયવ સ્વરૂપે ફેરવીએ. તો પહેલી સંખ્યા છે જેમાં નિશાની છે માઈનસ. તો પહેલી સંખ્યાની નિશાની મૂકીશું માઈનસ. પહેલી નિશાની સેમ આવશે. બીજી નિશાનીમાં કઈ રીતે કામ કરીશું? માઈનસ માઈનસ પ્લસ. માઈનસ માઈનસ પ્લસ. તો બીજી નિશાની કે આ પ્રમાણે આવશે. પહેલી નિશાની સેમ મૂકીશું, બીજી નિશાની જે પ્રમાણે આપણી સંજ્ઞા હશે એ પ્રમાણે બીજી નિશાની આવશે. આપણે બોલીએ માઈનસ માઈનસ પ્લસ તો અહીંયા આવશે પ્લસ. હવે બંને સંખ્યાના છેદમાં આપણે શું મૂકવાનું વાત કરીએ તો પહેલું જે પદ છે આપણું x2. તો એમાંથી સ્ક્વેરની નિશાની કાઢતા જે કંઈ વધે છે મૂકીશું. તો અહીંયા વધે છે x. તો આપણે મૂકીશું x. તો એને આધારે આપણને અવયવ કંઈક આ પ્રમાણે મળશે x - 4 અને x + 2. અવયવ કંઈક આ પ્રમાણે મળશે x - 4 અને x + 2. એક જ સ્ટેપમાં આપણે દ્વિઘાત બહુપદીના અવયવ મેળવી શકીએ છીએ. વર્ષથી પણ આપણે આવી રીતે ઉપયોગ કરવાના હોઈએ. હવે બહુપદીના શૂન્ય મેળવવાના છે. આપણે અવયવ મળી ગયા છે તો પ્રત્યેક અવયવ બરાબર 0 ની સરખામણી કરીશું. એટલે આપણને કે આ પ્રમાણે અવયવ મળશે x - 4 બરાબર 0 અને x + 2 બરાબર 0. -4 ને આ બાજુ લઈએ તો +4 થશે. તો આપણને મળશે x બરાબર 4 ને +2 ને સામે લઈએ તો આવશે -2 એટલે x બરાબર આવશે -2. તો આપણને અહીંયા x ની કિંમત મળી 4 અને -2. તો 4 અને -2 એ છે આપણા બહુપદીના શૂન્ય. તો લખીશું કે માટે બહુપદીના શૂન્ય 4 - 2 છે. 4 અને -2 છે. હવે પહેલો પ્રશ્ન તો પૂરો થઈ ગયો કે બહુપદીના શૂન્યો મેળવો. હવે વાત કરીએ બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તો સહગુણકોનો સંબંધ ચકાસવો તો આપણે એક લેવું પડે બહુપદીના શૂન્યોનો સરવાળો અને બીજું લેવું પડે બહુપદીના શૂન્યોનો ગુણાકાર. તો આપણે બહુપદીના શૂન્યોના સરવાળાનું સૂત્ર જોયું આગળના ટોપિકમાં. તો એ હતું -b ના છેદમાં a અને અહીંયા હતું c ના છેદમાં a. તો હવે આપણે અહીંયા ગણતરી ઉલટી ચાલુ કરવાની છે. આપણે ગણતરી ચાલુ કરવાની છે અહીંથી અને ઊંધી દિશામાં આવતા આવતા આપણે -b ના છેદમાં a એવું સ્વરૂપ લાવવાનું છે. એ જ પ્રમાણે બહુપદીના શૂન્યોનો ગુણાકાર કરીશું. અહીંથી સ્ટાર્ટ કરીશું અને આપણે c ના છેદમાં a સ્વરૂપ આવે એ પ્રમાણે લાવીશું કે આ પ્રમાણે. તો પહેલું આપણે કરીશું શૂન્યોનો સરવાળો.
શૂન્યો આપણે આવ્યા છે 4 અને -2. આપણે આ બંને શૂન્યોનો સરવાળો કર્યો તો આપણે અહીંયા કૌંસ ખોલીએ તો 4 પ્લસ માઈનસ માઈનસ થશે 4 - 2 એટલે 2. હવે જવાબ એવો શૂન્યના સરવાળાનો 2 પણ આપણે સ્વરૂપ લાવવાનું છે -b ના છેદમાં a. તો આ માટે એક ટ્રીક યુઝ કરવી પડશે. એક લાઈન મૂકીને આપણે લખી દઈશું -b ના છેદમાં a. હવે આ -b ના છેદમાં a ને સ્વરૂપમાં આપણે ઉપર કિંમત લખીશું. તો પહેલા આપણે લખીશું માઈનસ. હવે આપણી બહુપદીમાં b જગ્યા પર આવેલો છે -2. તો આપણે અહીંયા લખીશું -2 ના છેદમાં a. તો a એટલે છે આપણો x² નો સહગુણક 1. તો આ સ્ટેપને આપણે સ્કીપ કરીને -b ના છેદમાં a લખીશું. પછી ત્યાંથી આપણે ઉપર આવીશું તો આપણને મળ્યા -b ના છેદમાં a. હવે આનું સાદુરૂપ આપીએ તો આપણને ફક્ત કિંમત મળશે 2. તો અહીંયા આપણે આ શૂન્યના સરવાળા અને તેમના સહગુણકો વચ્ચે સંબંધ ચકાઈશું તો આપણને મળ્યું -b. b એટલે છે x નો સહગુણક છેદમાં a એટલે આપણને મળશે x² નો સહગુણક. એટલે આપણે શૂન્યોના સરવાળા કરીને તેને -b ના છેદમાં a સ્વરૂપમાં લાવવાનું છે. એ જ રીતે આપણે શૂન્યોના ગુણાકાર કરીશું. તો શૂન્યના ગુણાકારમાં આપણે શૂન્ય છે 4 અને -2. તો પ્લસ માઈનસ માઈનસ 4 ગુણે આવશે 8. એક સ્ટેપ મૂકીને આપણે શૂન્યના ગુણાકારનું સૂત્ર લખીશું c ના છેદમાં a. તો હવે અહીંયા આપણે c ના છેદમાં a સ્વરૂપમાં જે તે કિંમત આવે મૂકીશું. તો આપણા દાખલામાં c એટલે છે -8. એટલે આપણે લખીશું છેદમાં a એટલે આવશે x² નો સહગુણક 1. તો -8 ના છેદમાં 1 એટલે -8 આવશે. તો શૂન્યનો ગુણાકાર કર્યા તો -8 આવ્યા જે c/a સ્વરૂપમાં છે. તો આપણે લખીએ કે શૂન્યનો ગુણાકાર છે એ c ના છેદમાં a એટલે કે અચળ પદના છેદમાં x² નો સહગુણક સ્વરૂપે આવે છે. તો દરેક દાખલામાં જ્યારે આપણને શૂન્યો અને સહગુણક વચ્ચે સંબંધ ચકાસવાનું કહેશે ત્યારે શૂન્યોના સરવાળા અને ગુણાકાર કરીને એના સરવાળા અને ગુણાકારના સૂત્ર સ્વરૂપે આપણે દર્શાવવાનું રહેશે. નેક્સ્ટ દાખલા નંબર 2 છે 4a² - 4s + 1. તો આ બહુપદીમાં ચલ છે s. ચલ s હોય કે ચલ x હોય, બહુપદીના જે દાખલા ગણવાની રીત છે એમાં કોઈ ફેરફાર થતો નથી. તો આ બહુપદીનો આપણો પહેલો જે સ્ટેપ છે એ છે બહુપદીના શૂન્ય મેળવવા. તો શૂન્ય મેળવવા માટે આપણે જોયેલું આગળની રકમમાં કે જે તે બહુપદી બરાબર 0 લેવાના. તો બહુપદી બરાબર આપણે પહેલા લઈશું 0. તો 4s² - 4s + 1 બરાબર 0. હવે આ બહુપદીમાં આપણે અવયવ પાડવા પડશે. તો મેં વાત કરેલી કે પહેલા અને છેલ્લા પદમાં જે સંખ્યા છે એનો ગુણાકાર કરીશું. તો પહેલા છેલ્લા પદનો ગુણાકાર કરવાનો. તો એ આવશે 4 અને અહીંયા છે 1. તો એ આવશે 4 એકા 4. 4 એકા 4. આપણને સંખ્યા મળી 4. હવે 4 ના એવા અવયવ પાડીશું કે સરવાળો કરતા 4. 4 ના એવા અવયવ પાડીશું કે સરવાળો કરતા 4 આવે તો એ આવશે 2 દુને 4. 2 દુને 4 અને 2 ને 2 4. હવે આપણને અવયવ મળી ગયા છે 2 ને 2 તો એની નિશાની મૂકીએ. તો પહેલી નિશાની આવશે સેમ માઈનસ ના માઈનસ. નેક્સ્ટ નિશાની આવશે માઈનસ પ્લસ માઈનસ. આપણે ગુણાકારના નિયમ ઉપયોગ કરીએ શું આવશે માઈનસ પ્લસ માઈનસ. માઈનસ અને માઈનસ નિશાની મળી. હવે મેં વાત કરેલી કે અહીંયા છેદમાં કઈ રીતે મૂકવા. તો આપણે સ્ક્વેર ઉપર આપણે સ્ક્વેરને કાઢી નાખીએ તો હવે આપણને દેખાશે 4s. તો બંને અવયવોના છેદમાં લખીશું 4s 4s. હવે અંશ અને છેદમાં જો કિંમત પૂરતી હોય તો આપણે ઉડાડી શકીએ. તો અહીંયા આવશે 2 એકા 2 2 દુને 4 2 એકા 2 2 દુને 4. તો જે બાકી વધેલું છે તેના આપણે અવયવ બનાવીશું. તો બાકી વધેલું એના અવયવ બનશે 2
2s માઈનસ 1 2s માઈનસ 1 તો અવયવ આપણને મળશે 2s માઈનસ 1 2s માઈનસ 1 બરાબર 0. તો બંને અવયવને આપણે સેપરેટ કરીએ 2s માઈનસ 1 is equals to 0 અને 2s માઈનસ 1 is equals to 0. માઈનસ 1 સામે જાય તો પ્લસ 1 આવશે તો 2s બરાબર 1 માટે s બરાબર આવશે 1/2 s બરાબર આવશે 1/2. સિમિલર અહીંયા પણ સેમ પ્રોસેસ હતી ડાયરેક્ટ લખી નાખશું s બરાબર 1/2. તો આપણને મળ્યા બહુપદીના શૂન્યો. તો આન્સર લખીશું આપણે બહુપદીના શૂન્યો બરાબર બહુપદીના શૂન્યો 1/2 છે. બહુપદીના શૂન્યો આપણને મળી ચૂક્યા છે. હવે આપણે વાત કરીશું બહુપદીના શૂન્યો અને તેમના સહગુણકો વચ્ચે સંબંધ ચકાસવાનો. તો બહુપદીના શૂન્યો મળ્યા પછી આપણે પહેલો શૂન્યોનો સરવાળો. તો અહીંયા કરીશું આપણે શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો કરીએ આપણે પહેલું શૂન્ય પ્લસ બીજું શૂન્ય 1/2 પ્લસ 1/2. તો આને આપણે આપણી દેશી ભાષામાં કહીએ અડધો. અડધું પ્લસ અડધું બરાબર થાય આખું. તો 1/2 પ્લસ 1/2 બરાબર થશે 1. હવે આપણે શૂન્યના સરવાળાનું સૂત્ર મૂકવાનું છે એક સ્ટેપ છોડીને. તો શૂન્યના સરવાળાનું સૂત્ર આવશે -b/a. હવે આ સ્ટેપમાં -b/a સ્વરૂપમાં કિંમત લખવાની. તો પહેલા આપણે લખીએ માઈનસ. આપણા દાખલામાં b છે -4 તો એ આવશે -4 છેદમાં a એટલે આવશે 4. આ ટોટલ સાદુરૂપ આપીએ તો આપણને આન્સર એક જ મળશે. તો એક સ્ટેપ છોડીને આપણે -b/a લખીશું અને ત્યાંથી ઉપરના જે સ્ટેપ છોડેલું છે ત્યાં આપણે -b/a ની કિંમત લખીશું. તો આપણને શૂન્યનો સરવાળો કરતા સ્વરૂપ મળે છે -b/a જે -b એટલે છે x નો સહગુણક અને a છે x² નો સહગુણક. નેક્સ્ટ આવીશું શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર કરીએ 1/2 ગુણ્યા 1/2. અંશ અને છેદનો ગુણાકાર કરીએ તો અંશનો ગુણાકાર આવશે 1 * 1. છેદનો ગુણાકાર આવશે 2 * 4. એક સ્ટેપ છોડીને શૂન્યના ગુણાકારનું સૂત્ર લખીશું. તો શૂન્યના ગુણાકારનું સૂત્ર આવશે c/a. જ્યાં c એટલે કિંમત મૂકીશું 1 અને a એટલે કિંમત મૂકીશું 4. જો કે અહીંયા c/a સ્વરૂપ આવી ગયું છે તો આપણે ડાયરેક્ટ અહીંયા લખી દઈએ બરાબર c/a. જ્યાં c છે અચળ પદ અને a છે x² નો સહગુણક. તો આ પ્રમાણે બહુપદીના શૂન્યો મેળવીને શૂન્યોના અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવા માટેના આ દાખલાઓ પૂછાય છે 2 ગુણ માટે.